ભાવનગર શહેરમાં ભર શિયાળે પાણીનો કકળાટ સામે આવ્યો છે। શહેરના રૂવા 25 વારિયામાં પીવાનું પાણી છેલ્લા 2-3 મહિનાથી નહીં આવતું હોવાનો આક્ષેપ સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે। ઘણા સમયથી પાણી આવતું નહીં હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો અને પાણીના મુદ્દે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે જે પાણી આવે છે એ ગંદકી ભર્યું પાણી આવે છે। ત્યારે અમે વારંવાર રજૂઆતો કરી છે અને ફોન પણ રણકાવ્યા છે, આમ છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર ધ્યાન આપતું નથી। પાણી વગર ઘરના કાર્યો કઈ રીતે કરી શકાય અને પાણી વગર કેમ રહેવું તે સૌ કોઈ સમજી શકે છે। ત્યારે મહાનગરપાલિકા અમારી સમસ્યા હલ કરે તેવી અમારી માંગ છે। મત જોતા હોય ત્યારે બધા આવે છે પરંતુ બાદમાં કોઈ ડોકાતું નથી તેવી વેદના મહિલાઓએ વ્યક્ત કરી હતી। जवाबदारी कौन ले? चूंटाई गया ये बता जवाबदारी चूंटाई गेला ने तो चूंटाई गेला ने मत जोतो છે તારે પગે લાગવા આવશે કે અમને મત દો, અમને મત બાકી ભરી આવી અમાર રોજ આમ કરવાનું ભાઈ। હા ભાઈ બોલો તો ખરી કે પાણી બોલો આપણે જાય કે પછી આપણે પાણીનો નામ જોવાઈ ગયો આગળ વયું જાહે હવે प्रमुख ने क्यों हमारा आईनो प्रमुख तो हाव बोदो छे, हमारो कोई वस्तु काम करतो नथी एवो हमारो प्रमुख छे आईनो भाई। तो हमारा प्रमुख कोने गोतवा? हमें अधिकारी ने ठेठ जाई तो अधिकारी हमने जवाब नहीं देता। तो काई तो हमारा निर्णय ने हमारो रोड करी दे, पानी आपो बस तो ज मत देशु न के हमारा 25 वारियानो मत में हवे कोईना खाचाમાં અમે ગળવા નહીં દી। આ અમારો નિર્ણય છે ને આ તમારો ફેસલો છે। આ હવે છે ને અમારો રોડ ને પાણી નહીં આપે ને એટલે અમે કોઈ આ 25 વારિયાનું મત એકેય નહીં પડે। બાયુ કોઈ બાયુ નહીં જાવ ને મારે ના આ પછી પાછા સંદીબેન ને મોર રાખીને પછી વયા જાવ ને તો કોઈ નહીં જાવ। આ બસ એટલો નિયમ રાખજો। અમારો રોડ પેલા કરે ને પાણી ને તાત્કાલિક અહીંયા છે એક્શન લેવો જ જોવે। હવે ઈ ગમે છૂટાઈ ગયેલા હોય ઈ તરત આવીને તાત્કાલિક પાણીનો એક્શન લે ને રોડનો એક્શન લે તો તમે મત દેવાનું મત દેવાના જ નથી। હાલો અમે અધિકારી આગળથી 3 મહિના સુધી જઈએ છીએ। આજ પાણી આવશે, કાલ પાણી આવશે, વાલવાળા અમને પાણી દેતા જ નથી અને આવું ગંદુ પાણી અમારે આવે છે। અમારા છોકરા માંદા પડે કે ન પીન પડે અને ચૂંટણી આવશે એટલે અમને પગે લાગશે કે અમને મત દેજો, અમને મત દેજો। તમે ચૂંટણીમાં આવો એટલે અમે તમને મત દઈ જ દેવાના છે। સનીબેન કયો વિસ્તાર છે? રૂવા 25 વારિયા। હા, શું પ્રશ્ન છે તમારો? પાણી 2-3 મહિનાથી અમારે આવતું નથી। અમે અરજી અહીંયા નિશાળમાં દી આવ્યા, પછી એ લોકો અમને નંબર આપ્યો ફોનનો, પછી અમે ફોન કર્યો, પછી એ લોકોએ પાછો અમને બીજો નંબર આપ્યો તો અમે એમને કોલ કર્યો તો હવે કોઈ અહીંયા કોઈ જોવા આવતા નથી। તો આ પાણીનો પ્રશ્ન ક્યારે મળશે અમારે? આ પાણી નકરું ગંદુ આવે છે, શું કરવું આનું? પાણી હવે તમે કાંક આનો ઈલાજ કરો ને પાણી અમને આપો, બીજું તો અમે કાંઈ માંગતા નથી। રોડ હાટુઈ ગયા હતા એના 8 મહિના 9 મહિના થયા। આ રોડ જોવો તમે, અહીંયા કોણ અહીંયા ગાડીઓમાં ન ચાલતા, છોકરા ધૂળમાં રમે। કેવી રીતે એમ કહે છે મોદી સાહેબ, એમ કહે છે કે રોડ કરો ને ધૂળ સાફ કરો, તો પછી અમારે કેવી રીતે રહેવું આ સોસાયટીમાં?